निर्विघ्ने कुरु मे देव सर्वकार्ये सर्वदा मंडप मध्ये कन्या पधरावो सावधान। નેતલદેવ કૃષ્ણ અવતારમાં આપેલ શ્રાપનું અત્યારે નિવારણ થાય છે, માટે તમે સોણે સજી અને મંડપમાં પધારો. सर्व मंगले मांगल्ये शिवे सर्वे साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमो नमस्तुते। पहला मंगड़ियानो समय पहला मंगड़ियानी अंदर भूमिना दान देवायो। जे पण कोई दान दिए ते भूमि दान लेखे गणायो। पहलो मंगल वर्तावो सावधान। पेलू पेलू પૂરો થયો. પહેલા મંગળિયાની અંદર ભૂમિના દાન દેવાના. હવે બીજા મંગળિયાનો સમય. બીજા મંગળિયાની અંદર ગાયોના દાન દેવાયો. જે પણ કોઈ દાન દેશે તે ગાયો દાન લેખે ગણાયો. બીજું બીજું લગ્નની અંદર મધુબેન ટંકારાથી જોવા આવ્યા છે. તે પણ 500 રૂપિયા આપે છે. બોલીએ રામા પીરની જય. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય અગ્નિશ્રુતે વિભૂષતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. હવે ત્રીજા મંગળિયાનો સમય. ત્રીજા મંગળિયાની અંદર સોનાના દાન દેવાય. ત્રીજો મંગળ વર્તાવો સાવધાન. ત્રીજું ત્રીજું મંગળિયું વર્તાય. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય. ચોથા મંગળિયાનો સમય. એ આજે બેનડી પુકારે રંગ મેલ મારે. એ મારી મારે આવો
બેનડી પુકારે રંગા એ મેલ મારે એ આજે ભાણે એ સુતો રે ભાવ એ નીંદ રે એ મારી વારે આવો એ મારા વીર મારી વારે આવો મારા વીર બેનડી પુકારે રંગા એ મેલ મારે અરે મહારાજ આ રામદેવ મંગલ ભેળા છોડી કેમ ઊભા થઈ ગયા? અરે પિતાશ્રી, બેન સગુણા જરૂર કંઈક સંકટમાં છે. તેનું રુદન મારા કાને સંભળાઈ રહ્યું છે. પિતાશ્રી, તમે મહારાજને કહો કે ચોથું મંગળ આપણે ગોખરણ ગઢ જઈને વરતશું. માટે મહારાજને કહો કે આપણી જાનને વિદાય આપે. મહારાજ, અમે ચોથું મંગળ પોકરણગઢ જઈને વર્ચું, અમને રજા આપો. અત્યારે જ જાનને વિદાય આપવાની તૈયારી કરાવું છું. પ્રધાનજી, જાનની વિદાયની તૈયારી કરાવો. એવી તમારી આજ્ઞા. અરે બહેન, ભાઈના લગ્નમાં બહેન આવે તો આવા કાળા વસ્ત્રો પહેરીને આવે? અરે વીરા, વિલંબ ન કરો. મારે ઉતાવળમાં આવી સાડી પહેરાઈ ગઈ. નહીં નહીં બેન, જરૂર તમે કંઈક જૂઠું બોલો છો. અને આ તમારી આંખમાં આંસુ કેમ છે? અને મારો ભાણેજ ક્યાં છે? અરે વીરા, તારો ભાણેજ તો ભવના નિંદ્રા જાણે છે. નહીં નહીં બેન, મારો ભાણેજ ભર નિંદ્રામાં છે. હું હમણાં જ તેને બોલાવું છું. આજે મામા રે બોલાવે ભાણેજ આવજે રે. આજે મામારે બોલાવે ભાણેજ આવ્યા રે. પ્રણામ મામા. લ્યો બેન, હવે વધાવો મને અને મારા ભાણેજને. ફૂલડે વધાવો રે, ચોકડે વધાવો વધાવો રે રામદેવ પીરને. ચોકલે વધાવો રે, ફૂલડે વધાવો રે રામદેવ પીરને. અરે પિતાશ્રી, તે ચોથું મંગળ બાકી રહી ગયું હતું તે અત્યારે વર્તાવાની તૈયારી કરો. આ મંગળનો લાભ બેન સગુણા પણ લેશે. પંડિતજી, ચોથા મંગળની તૈયારી કરો. જેવી મહારાજની આજ્ઞા. ચોથા મંગળિયાનો સમય. ચોથા મંગળિયાની અંદર કન્યાના દાન દેવાય. ચોથા મંગળિયાની અંદર કન્યા આગળ ચાલે અને રાજા પાછળ ચાલે. ચોથું મંગળ વર્તાવો સાવધાન. ચોથું મંગળિયું વરતાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દાન દેશે રૂડાયા કામ રે. રાજીતા છે રામા મંડળના બાળ રે. એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે. એમ કરી ચોથું મંગળિયું પૂરું થયું. ચોથા મંગળિયાની અંદર કન્યાના દાન દેવાળા. ઇન્દ્રાણીની સૌભાગ્ય, બ્રહ્માની સૌભાગ્ય, લક્ષ્મીનારાયણની સૌભાગ્ય ને શિવ પાર્વતીની પણ સૌભાગ્ય. એમ વર કન્યાની સૌભાગ્ય ભવંતો
લગ્ન વિધિ સમાપ્ત થઈ છે. ચાલો મહારાજ, લગ્ન વિધિ સમાપ્ત થઈ ગઈ છે. હાલ 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 फिर हाजरा दूर है हिंदू में पीर नहीं पीर मुसलमान है मक्का मक्का पांच पीर हाजरा दूर है अरे हम सब लोग यहाँ पे हिंदुआ फिर की परीक्षा करने के लिए आए हैं। यहाँ के सब लोग बोलते हैं कि हिंदू में पीर है। अरे पीर तो हमारे मुसलमान में होते हैं। हम सबको हिंदुआ पीर की परीक्षा करनी, सबको अलग अलग बोलना है। અરે ઓલિયાઓ, અત્યારે આપ અહીંયા શું કરી રહ્યા છો? अरे बच्चे, तुम कौन हो और हिंदुआ पीर कहाँ रहते हैं? અરે ઓલિયાઓ, હું પોખરણગઢનો પીર છું અને તમે હિન્દુઆ પીરને ઓળખો છો? अरे हम क्यों नहीं ओळखती, हम तो मक्का मदीना के पीर होती। અરે તો હું પોતે જ રામદેવ પીર છું। क्या है बच्चा पीर है? चलो चलो मक्का से तो मक्का से धक्का धक्का हुआ। हुआ, चलो चलो चलो। અરે ઓલિયાઓ, તમે અહીંયા બેસો, હું તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરીશ। पहले हम मक्का मदीना से आए हैं, पहले कुछ खाने पीने की व्यवस्था करो। हाँ हाँ। અરે ઓલિયાઓ, તમે આ જાજમ માથે બેસો। अरे जाजम तो एक के लिए है, हम पांच कहाँ बैठेंगे? અરે ઓલિયાઓ, તમે બેસો તો ખરા। हेलो बैसो बैसो। हे ये तो हिंदुआ पीर का पीरा है, ये तो जाजम सच में लंबी हो रही है। हाँ ये जरूर पीर है। पहले तो हम हमारे वासन में खाती, पर हमारा वासन हम मक्की मदीना में भूलती, तो हमारा वासन आप मगा देती। અરે ઓલિયાઓ, તમારો એક હાથ અધર કરો અને માથે કપડું ઢાંકો એટલે તમને તમારા વાસણ મળી જશે। हाँ मुझे मिलती, मुझे भी मिलती, मुझे भी। हाँ, मिलती, मिलती। અરે ઓલિયાઓ, તમને મનગમતા ભોજન માગો। मैं तो भजिया खाऊंगा, भजिया। मुझे तो लच्छी पीना है। हम पंजाबी खाएंगे। અરે ઓલિયાઓ, તમારો એક હાથ અધર કરો અને માથે કપડું ઢાંકો એટલે તમે જે ભોજન મગાવ્યા એ તમને મળી જશે। हाँ हमें मिलती। हाँ हमको भी मिल गया। और आगे आगे इसकी परीक्षा करो। અરે ઓલિયાઓ, આ ચોથિયાને કાળો નાગ કરડ્યો છે, તો તમે એનું ઝેર ઉતારી દ્યો। હે રામાપીર, મારા દીકરાને નાગ ડંક્યો છે, તો તેને ફરી સજીવન કરો।
चलो अरे ये तो हमारे दाहिने हाथ का खेल होती। चलो तुम पहले जहर उतार दी। हम हमारी विद्या तो मक्का मदीना में भूल गए, तो आप ही उतारो। અરે ઓલિયાઓ, તમે મક્કા મદીનાથી આવ્યા છો તો તમે એક કવાલી સંભળાવો। हाँ हाँ, बड़े पीर सुनाती हमारे। હાલો આ સંભાળના સમયની સાથે સરી જવાના, અરે કશું કહેવાને આવ્યો છું, કર ગરવા નથી આવ્યો। ઓ કરુણાના સાગર, તું મને તારામાં સમાવી લે, અરે આવ્યો છું અહીં ડૂબવા તરવા નથી આવ્યો। તો તરતા ને હંમેશા ડર હોય છે ડૂબી જવાના, અરે આ ડૂબેલ માનવીઓ, અરે આ ડૂબેલ માનવીઓ, અરે આ ડૂબેલ માનવીઓ સાગર તરી જવાના, જ્યારે ચાહનારા ગુલમો કરી જવાના, જ્યારે જિંદગીના દિવસો ભરી જવાના, જ્યારે ચાહનારા જુલમો 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 કરી જવાના, જુલમો કરી જવાના। તું ખાય નહીં તેથી તુજને છપન ભોગ ચડાવે, અરે મંદિર દ્વાર ભૂખ્યા ભટકે તેને કોઈ ના જમાડે। તો કઈક મીઠા બોલા છે માનવી આ જગતમાં, અરે જોજે પ્રભુ તને, અરે જોજે પ્રભુ તને, અરે જોજે પ્રભુ તને, અરે છેતરી જવાના, જ્યારે ચાહનારા જુલ્મો કરી જવાના, જ્યારે જિંદગીના દિવસો ભરી જવાના, જ્યારે ચાહનારા જુલ્મો 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 કરી જવાના, જુલ્મો
સાંભળી જવાના અરે કાજળ વિનાનું મોઢું અરે ભાઈ કાજળ વિનાનું મોઢું અરે કાજળ વિનાનું મોઢું અરે કાળું કરી જવાના જ્યારે જાનારા જુલ્મો કરી જવાના ત્યારે જિંદગીના દિવસો કરી જવાના જ્યારે જાનારા જુલ્મો 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 કરી જવાના જુલ્મો કરી જવાના તો નાજીર કહે કે કોઈને જોવા ગમશો નહીં જ્યારે અરે જ્યારે આ ખોડિયાને અરે ભાઈ જ્યારે આ ખોડિયાને અરે આ જ્યારે આ ખોડિયાને અરે ખાલી કરી જવાના જ્યારે જાનારા જુલ્મો કરી જવાના જ્યારે જિંદગીના દિવસો ફરી જવાના જ્યારે જાનારા જુલ્મો 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 કરી જવાના જુલ્મો કરી જવાના આવ્યું છે કે રામદેવ દ્વારકાધીશના તેજમાં તેજ સમાઈ ગયું છે. શું તે વાત સાચી હશે? અરે પિતાજી, તો નાના ભાઈ રામદેવને બોલાવીને પૂછીએ. અરે પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે રામદેવ, આજે મને સપનું આવ્યું છે કે દ્વારકાધીશના તેજમાં રામદેવનું તેજ સમાઈ ગયું. શું એ વાત સાચી છે? હા પિતાશ્રી, તે વાત સત્ય છે. હવે મારો સમય પૂરો થઈ ગયો છે અને હવે આ ઘોર કળિયુગમાં હવે હું નહીં રહી શકું. માટે પિતાજી, હવે મને જવાની રજા આપો પિતાશ્રી. અરે રામદેવ, સમાધિ લેવાના દિવસો તો અમારા છે, તમને સમાધિ ક્યાંથી આપીએ? અરે પિતાશ્રી, સમય પૂરો થયા બાદ સમય પૂરો થયા બાદ કોઈ રહેવાનું નથી. જે વચન આપ્યું હતું તે વચન પૂરું કરીને જાઉં છું. માટે પિતાશ્રી, મેં આપેલી વસ્તુ અમર કટોરો, વીર ગેડીઓ અને અમર પાંબડી મને સોંપી દો, એટલે હું સમાધિ લઈ શકું. નહીં રામદેવ, એ વસ્તુ અમે તમને નહીં સોંપીએ. આજે અમર કટોરો પિતાજી મુજને સોંપો. હવે કરું છે વટના પ્રણામ, હવે કરું છે વટના પ્રણામ. અમારા કટોરો પિતાજી મુજને સોંપો. આજે અમારો કટોરો પિતાજી નહીં રે. નહીં પિતાશ્રી, પિતાશ્રી મને અમર કટોરો સોંપી દો. કરી લિયો બકરાણ નારાજ, કરી લિયો બકરાણ નારાજ. અમારો કટોરો પિતાજી નહીં રે સોંપે. રામદેવ, અમે તમને અમર કટોરો તો સોંપીએ, પણ તમે અમને વચન આપો તે તમે તુરા કુળની અંદર
પેટી દર પેટી અવતાર લેશો. નહીં પિતાશ્રી, હું તમને વચન આપું છું કે તુરા કુળની અંદર દર ત્રીજી પેઢીએ હું પીર થઈને પૂજાઈશ. પણ પિતાશ્રી, તમે મને એક વચન આપો કે મારી સમાધિ લીધા બાદ કદાચ બ્રહ્મા, વિષ્ણુ કે દેવોના દેવ મહાદેવ પણ આવે તો તે સમાધિ ખોલશો નહીં? જરૂર રામદેવ, અમને તમને વચન આપીએ છીએ કે સમાધિ ક્યારેય પણ અમે નહીં ખોલીએ. આજે અમારો કટોરો પિતાજી તમને શોભે. ભૂલ ચૂક કરજો માફ, ભૂલ ચૂક કરજો માફ, તમારો કટોરો પિતાજી તમને શોભે. અરે પિતાશ્રી, પિતાશ્રી, અરે માતૃશ્રી, હવે મારો સમય પૂર્ણ થઈ ગયો છે. માટે હવે હું તમારી પાસે રજા લેવા માટે આવ્યો છું. માટે અમર પાંબડી મને સોંપી દો એટલે હું સમાધિ લઈ શકું. નહીં નહીં બેટા રામદેવ, નહીં. અરે માતા, અરે બેટા રામદેવ, અમારા જેવા મોટાની હાજરીમાં, માત પિતાની હાજરીમાં જો દીકરો સમાધિ લેવાની વાત કરે બેટા, નહીં નહીં માતા, એ વાત યોગ્ય ન કહેવાય બેટા રામદેવ. નહીં એ નહીં માતા, વાત યોગ્ય ન કહેવાય બેટા. આજે અમર પાંબડી રે માતાજી મુજને સોંપો. નહીં બેટા રામદેવ, નહીં. હવે કરું છે વટના પ્રણામ, હવે કરું છે વટના પ્રણામ. અમારા પાંબડી રે માતાજી મુજને સોંપો. નહીં માં, નહીં માતા, આજે અમારા પાંબડી રે માતાજી તુજને સોંપે. નહીં નહીં માતા, તમે રડશો નહીં માતા, તમે રડશો નહીં. હવે કરું છે વટના પ્રણામ, હવે કરું છે વટના પ્રણામ. અમારા પાંબડી રે માતાજી તુજને સોંપે. નહીં માતા, તમે રડશો નહીં માતા. અરે મોટા ભાઈ, હવે મારો સમય પૂર્ણ થઈ ગયો છે. માટે હવે હું તમારી પાસે રજા લેવા માટે આવ્યો છું. માટે મેં આપેલી વસ્તુ વીર ગેડીઓ મને સોંપી દો મોટા ભાઈ. નહીં વીરા, હું તને નહીં જવા દઉં. અરે વીરા, હીરો ગુમાવ્યો હાથથી, હવે તારા વચનને શું કરીશ? માટે વીરા તને રજા નહીં આપું. અરે વીરા, માત પિતાની સેવા કરજો, માત પિતાની સેવા કરજો. વચનોની વારે વીરલા, વચનોની વારે વીરલા હું વહેલો આવીશ. અરે વીરા, વચનો આપ્યા છે તમે તો લેજો નિભાવી. ભક્તોની ભીડે, અરે વીરા, ભક્તોની ભીડે વેલા પધારજો. આજે વીર રે ગેડીઓ રે મોટા ભાઈ મુજને સોંપો.
હવે કરું છે વટના પ્રણામ, હવે કરું છે વટના પ્રણામ. વીર રે ગેડિયો રે મોટા ભાઈ મુજને સોપો. આજે વીર રે ગેડિયો રે વીરા તમને સોંપું. અરે વીરા, મને જવાની રજા આપો. વીરા, મને જવાની રજા આપો. ભૂલ ચૂક કરો અમારી માફ, ભૂલ ચૂક કરો અમારી માફ. વીર રે ગેડિયો રે વીરા તમને સોંપું. અરે મોટા ભાઈ, મને જવાની રજા આપો. મોટા ભાઈ રડશો નહીં, જવાની રજા આપો. અરે મોટા ભાઈ, રામ સરોવરની પાડે મારી સમાધિ કરાવો. ભલે વીરા. જય અલખ ધણી, જય અલખ ધણી. ડાલીભાઈ, રામદેવ પીર રામ સરોવરની પાડે સમાધિ લે છે. અરે ભાઈ, જો તારી વાત સાચી હોય તો તું મારી ગાયો ચરાવ. હું હમણાં જ મળવા જાઉં છું. મારે ખેતરે જવાનું છે, આ ગાયો અમે નહીં ચરાવી. તો પછી આ મારી ગાયો હું રામ ભરોસે મૂકીને જાઉં છું. એ કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રેજી. એ પીરજી, એ પીરજીની આજ સમાધિ લેવાય રે. એ કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રેજી. અરે રામા પીરની સમાધિ ગળાય. કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રેજે. એવા ડાલર દે એ લાવે રે રૂડા ફૂલડા રે જે. અરે ફૂલડામાં એ સુગંધ ઘણેરી રે દોને હોય
હાથે રે એ રૂવે રે હરિજન વાણિયા રે જી અને ડેલીએ અલે રામદેવ પીર, આ તો મારી સમાધિ છે. અરે ડાલીભાઈ, હા તમારી સમાધિ હોય તો તેની નિશાની મને આપો. અરે કાસ્કી અને કંકુ તેમાં જો નીકળી હોય તો એ મારી નિશાની છે. હા, તે વાત સાચી છે, તેમાં કાસ્કી કંકુ નીકળ્યા છે. તો ડાલીભાઈ, તો તમે સમાધિ લઈ શકો છો. બોલીએ રામદેવ પીરની જય. જય અલખ ધણી. અરે મોટા ભાઈ, મારી સમાધિની તૈયારી કરાવો. ભલે વીરા, મારા વીરની સમાધિ કરાવો. વીરા, તમારી સમાધિ તૈયાર છે. વીરા, તમારી સમાધિ તૈયાર છે. જોજો રામદેવ, આપેલા વચન ભૂલી ન જતા. અરે પિતાશ્રી, તમે મને વચન આપેલું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો પણ આ સમાધિ ખોલશો નહીં. અને હું તમને વચન આપું છું કે જ્યાં ગુગળનો ધૂપ, લીલી ધજા અને ઘીની જ્યોત હશે ત્યાં મારો વાસ રહેશે. અને મારી ભક્તોની વારે આવીશ અને તેના મનધાર્યા કામ કરીશ. જરૂર. બોલો રામા પીરની જય. અરે મેં મારા માસિયર ભાઈ હરભુજીને વચન આપેલું કે સમાધિ લઈશ તે પહેલા તને એકવાર મળવા આવીશ. કારણ કે આ કળિયુગની અંદર દર ત્રીજી પેઢીએ હું પીર નહીં થઈ શકું. માટે લાવ તે વચનને હું મિથ્યા કરાવું. સમય થયા હું પોકરણગઢ ગયો નથી, તો ચાલ રામદેવને મળતો આવું. અરે હરભુજી, અત્યારે આપ કઈ બાજુ જઈ રહ્યા છો? અરે રામદેવ, હું આપને જ મળવા આવતો હતો, ત્યાં આપ અહીં જ મને મળી ગયા. તો ચાલો આપણે પોકરણગઢ જઈએ અને કસુંબા પાણી પીએ. નહીં નહીં હરભુજી, આપણે અહીંયા જ કસુંબા પાણી કરીએ. અરે હરભુજી, તમે પોખરણગઢના રસ્તે ચાલતા જાઓ, હું મારો ઘોડો ચરાવીને આવું છું. અને તમે પિતાશ્રીને કહેજો કે આ વીર કેડીઓ
અમર કટોરો અને આ અમર પાંબડી રામા પીરે આપ્યા છે. ભલે વીરા, તમે વેલા પધારજો. અરે પોકરણ ગઢમાં આટલો સુનકાર કેમ દેખાય છે? અરે આ આંબા આંબલી કેમ ઝાખા દેખાય છે? અરે આ ચોરા ચોપાટ કેમ ઝાખા દેખાય છે? આટલો સુનકાર શેનો દેખાય છે? અરે માસા, આ સુનકાર શેનો દેખાય છે? અપસુકન થાય તેવું લાગે છે. અપસુકન જ હોય ને. રામદેવે સમાધિ લીધી તેના 3 દિવસ થઈ ગયા છે, તો અપસુકન ન હોય તો શું હોય? શું વાત કરો છો? રામદેવે સમાધિ લીધી એ વાત ખોટી છે. રામદેવ મને હમણાં જ રસ્તામાં મળ્યા અને કસુંબા પાણી પીધા, અને તમે કહો છો કે રામદેવે સમાધિ લીધી છે? અરે હરભુજી, અમને બળતાને શું કામ ને બારો છો? રામદેવે સમાધિ લીધી એને તો 3 દિવસ થઈ ગયા છે. અરે મહારાજ, આ અમર કટોરો, વીર ગેડીઓ અને અમર પામડી ત્રણેય મને આપ્યું છે અને કહ્યું છે કે તમે જાઓ અને હું આવું છું. અરે વિરમદેવ, આ જોવો તો ખરા, આ એ જ વસ્તુ છે ને જે આપણે સમાધિમાં મૂકી હતી. હા, આ ત્રણેય વસ્તુ રામદેવની પાસે હતી, તો હરભુજી પાસે ક્યાંથી આવી? જરૂર રામદેવ સમાધિમાંથી નીકળી તો નહીં ગયા હોય ને. ચાલો આપણે રામા સરોવરની પારે જઈએ. અરે વિરમદેવ, આ સમાધિ તો ખોલો, જોવો તો ખરા રામદેવ અંદર છે કે નીકળી ગયા. મારા વીરની સમાધિ ખોલાય. અરે પિતાશ્રી, મેં તમને કહ્યું હતું કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આવે તો પણ આ સમાધિ ખોલશો નહીં. તમે મારા વચનનું મિથ્યા કર્યું છે પિતાશ્રી, માટે હું પણ તમારું વચન મિથ્યા કરું છું કે હું દર 3જી પેઢીએ પીર નહીં થઈ શકું પિતાશ્રી. અફસોસ, મારા આવવાથી તમારા તુરા કુળમાં રામદેવ 3જી પેઢીએ પીર થઈને પૂજાવાના હતા, એનો કલંક મને ચડ્યો છે. હું કલંકિત બન્યો. નહીં હરભુજી, અફસોસ ન કરો. વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? પ્રભુએ જે ધાર્યું હશે તે જ થશે. બોલો રામા પીરની